સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકોનું કેવી રીતે લેવાય છે સંભાળ તે જાણીએ. જ્યારે સમગ્ર વિશ્વ દિવ્યાંગ દિવસ ઉજવી રહ્યું છે, ત્યારે જૂનાગઢના સાંપ્રત એજ્યુકેશન દ્વારા દિવ્યાંગ બાળકોને કેવી રીતે સાચવવા માટેની એક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જુઓ ખાસ અહેવાલ સત્યનિર્ભર ન્યૂઝમાં અમારા રિપોર્ટર રમેશભાઈ રાઠોડ દ્વારા. 3 ડિસેમ્બર એટલે વિશ્વ દિવ્યાંગ દિવસ. ખાસ સમાજમાં જાગૃત આવે તે માટેના વિવિધ સંસ્થાઓ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવે છે. તેમાં જૂનાગઢના વિજાપુર ગામ પાસે આવેલ સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકોને સાચવવા માટે એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેમાં બાળકોના ફિઝિયોથેરાપી એજ્યુકેશન અને ગણિત, અંગ્રેજી અને હિન્દી તેમજ ગુજરાતી જેવી ભાષાનું જ્ઞાન પણ આપવામાં આવે છે. સાથે સાથે દિવ્યાંગ બાળકોને જમવા અને રહેવા માટેની પણ સુંદર વ્યવસ્થા પણ આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. મહત્વનું એ છે કે જ્યારે સામાન્ય બાળકને સાચવવું હોય ત્યારે ઘણી તકલીફ પડતી હોય છે, પરંતુ અહીં દિવ્યાંગ બાળકોને સાચવવામાં આવી રહ્યા છે અને ખાસ કાળજી સાથે કેવી રીતે દ્વારા આ બાળકોને જમાડવા, કપડાં પહેરાવવા તેમજ સુવાડવા અને જરૂરી તમામ કામગીરી કરવામાં આવી રહી છે. સંસ્થાના મહેન્દ્રભાઈ દ્વારા વિગત જણાવી હતી કે અહીં 87 બાળકો દિવ્યાંગ છે. તેમાં અતિ ગંભીર દિવ્યાંગ બાળકો પણ અહીં રાખવામાં આવી રહ્યા છે. સમાજમાં દિવ્યાંગ બાળકોને એક પ્લેટફોર્મ મળે તે માટે તેમજ દિવ્યાંગ બાળકો પણ સારી જિંદગી જીવી શકે તેમજ આ બાળકોનો પણ સર્વાંગી વિકાસ થાય તે માટેના સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આજે વિશ્વ વિકલાંગ દિવસ છે. સમગ્ર વિશ્વમાં દિવ્યાંગોને અવેરનેસ માટેનો આ દિવસ છે. સમગ્ર વિશ્વમાં જે અલગ અલગ પ્રકારની દિવ્યાંગતા માનવામાં આવે છે એવી આપણી ભારત સરકારે પણ અત્યાર સુધીમાં 8 દિવ્યાંગતા, 6 દિવ્યાંગતા એમ અલગ અલગ કરતા આ હવેથી 21 દિવ્યાંગતાઓ અલગ અલગ કરી અને દિવ્યાંગોને સારી રીતે કઈ રીતે લાભ મળે એ રીતે આખો કાર્યક્રમ ઘડેલો છે. દિવ્યાંગોને તમામ લાભો મળતા હોય એવી રીતે વિશ્વ દિવ્યાંગ દિવસ તરીકે 3 ડિસેમ્બર ઉજવવામાં આવે છે. ખરેખર 1992માં સંયુક્ત રાષ્ટ્રએ આ 1992માં વિશ્વ દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલું. ત્યારથી સમગ્ર વિશ્વમાં 3 ડિસેમ્બર તરીકે વિશ્વ દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મૂળ પર્પઝ એનો એ કે દિવ્યાંગ જે કઈ રીતે અનુભવ કરે છે, દિવ્યાંગતાને કેવી કેવી તકલીફ પડે છે, સમાજને ખ્યાલ આવે એટલા માટે સમગ્ર રીતે અવેરનેસના કાર્યક્રમો કરી અને વિશ્વ દિવ્યાંગ દિવસ તરીકે
ઉજવવાનું થાય છે અને બધા સંસ્થાઓ મળી દરેક જિલ્લામાં દરેક રાજ્યમાં આવી રીતે વિશ્વ દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, જુનાગઢ.